ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પોલીસ વિભાગની એક ગાડીમાંથી ફોગિંગ મશીનની જેમ ધુમાડા નીકળતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ભરૂચના તુલસીધામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પોલીસની એક ગાડીમાંથી અચાનક મોટા પ્રમાણમાં સફેદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। ધુમાડાના કારણે પાછળથી આવતા વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ ન દેખાતો હોવાથી અકસ્માતનો ભય સર્જાયો હતો। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાડીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો, તેમ છતાં તેમાં પોલીસ કર્મચારીઓ બેસેલા હતા અને વાહન રસ્તા પર સતત આગળ વધી રહ્યું હતું। ધુમાડાના કારણે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંતે આ ગાડી એક ગેરેજ નજીક પહોંચી હતી અને ત્યાં ઊભી રાખવામાં આવી હતી। પ્રાથમિક રીતે વાહનને મરામત માટે ગેરેજ સુધી લઈ જવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। જોકે સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। સામાન્ય નાગરિક દ્વારા આવી જ રીતે ક્ષતિગ્રસ્ત વાહનને જાહેર માર્ગ પર ચલાવવામાં આવે તો તેનાથી અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તો ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે પોલીસ વિભાગનું જ વાહન આટલો ધુમાડો છોડતું હોવા છતાં માર્ગ ઉપર દોડતું રહેલું તે કેટલા અંશે યોગ્ય છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। જાહેર માર્ગ ઉપર સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ પર જ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે।